જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સેવા પડતર પદ્ધતિ 2માં હોટલ સેવા પડતર પદ્ધતિ અંગેની થિયરી એટલે કે સૈદ્ધાંતિક બાબતો, હોટલ સેવા પડતર પદ્ધતિના દાખલા કેવી રીતે ગણવા તે અંગેની જરૂરી વિગતો અને પત્રકનો નમૂનો જોઈશું. તો હોટલ સેવા પડતર પદ્ધતિ એટલે શું? તો કે હોટેલ ખાસ કરીને પ્રવાસીઓને કામચલાઉ રહેણાંકની સુવિધા પૂરી પાડે છે. ગેસ્ટ હાઉસ કે હોટેલમાં એક ગ્રાહક એક દિવસ રહે તો શું ખર્ચ થાય અને ગ્રાહક પાસેથી શું ભાડું વસૂલ લેવું તે નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હોટેલ ઉદ્યોગમાં ગ્રાહકને પૂરી પાડેલ સેવાની પડતરને રજૂ કરવા માટે પડતર નક્કી કરવા માટે સંયુક્ત એકમ એટલે કે રૂમ દિવસો નક્કી કરવાના રહે છે. રૂમ દિવસો નક્કી કરવા હોટલમાં રૂમની સંખ્યા, મહિનાના દિવસો, કેટલા મહિના હોટલ ચાલે છે તે, ગ્રાહક કે મુસાફરના રોકાણની ટકાવારી વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે હોટલ સેવા પડતર પદ્ધતિમાં રૂમની પડતર નક્કી કરવા માટે રૂમ દિવસોની ગણતરી કરવાની છે, જે અંગેનું સૂત્ર આ પ્રમાણે છે. રૂમના દિવસો બરાબર રૂમની સંખ્યા એટલે કે હોટલમાં કેટલા રૂમ છે ગુણ્યા રોકાણની ટકાવારી એટલે કે કેટલા ટકા મુસાફરો દિવસ દરમિયાન રોકાય છે અથવા તો મહિના દરમિયાન રોકાય છે તે, ગુણ્યા મહિનાના દિવસો અને ગુણ્યા મહિના. આ વિગતોનો ગુણાકાર કરવાથી આપણને હોટલના રૂમ દિવસો મળશે અને આ રૂમ દિવસોની ગણતરી થઈ જાય ત્યાર પછી પત્રક બનાવીએ તેની ઉપરના ખૂણે દર્શાવી દેવાના છે રૂમ દિવસો. આ ઉપરાંત વાર્ષિક કુલ પડતરને સમગ્ર હિસાબી વર્ષ દરમિયાન હોટેલ ઉદ્યોગમાં ખૂબ જ કાર્યપ્રવૃત્ત રહેતી બે મોસમો એટલે કે શિયાળો અને ઉનાળાને ધ્યાનમાં રાખીને રજૂ કરવા માટે આ બે મોસમો વચ્ચે સમગ્ર વર્ષને વહેંચવામાં આવે છે. આ બંને મોસમમાં એટલે કે આખા વર્ષમાં હોટલમાં આવતા રહેતા મુસાફરો, ગ્રાહકોના ટ્રાફિકની સઘનતાની કક્ષા અલગ અલગ હોવાને કારણે આ બંને મોસમ માટે અલગ રૂમ દિવસોની ગણતરી કરવી આવશ્યક બને છે. હોટેલના વિશાળ ગ્રાહક વર્ગમાં એક વ્યક્તિ ગ્રાહક તરીકે આવે, સહપરિવાર સાથે ગ્રાહક તરીકે આવે, ખાસ પ્રસંગ ઉજવવા માટે આવતું ગ્રાહકનું વૃંદ એટલે કે જૂથમાં આવે વગેરેનો સમાવેશ થતો હોવાથી હોટેલના વિશાળ અને આલીશાન મકાનમાં જુદા જુદા પ્રકારના રૂમો આવેલા હોય છે, જેવા કે સિંગલ રૂમ, ડબલ રૂમ, જનતા ક્લાસ, ટ્રિપલ ક્લાસ, એસી રૂમ, નોન એસી રૂમ. આના કારણે દરેક પ્રકારની રૂમ માટે અલગ અલગ રૂમ દિવસની ગણતરી કરવી આવશ્યક બને છે. આ ઉપરાંત હોટલ દ્વારા ગ્રાહકને કામચલાઉ રહેણાંકની સુવિધા પૂરી પાડવાની વ્યવસાયિક પ્રવૃત્તિ માટે જે ખર્ચ ઉદ્ભવે છે તેમાં હોટેલના સ્ટાફનો પગાર, રૂમ એટેન્ડન્ટનો પગાર, લાઇટ અને પાવર, લીલન વગેરેનો ખર્ચ તેમજ પરચુરણ ખર્ચ, આંતરિક સુશોભન, મકાન અને સાધનો પર ઘસારો, મૂડીરોકાણ પર વ્યાજ વગેરે ખર્ચનો સમાવેશ થાય છે. ઉપર્યુક્ત ખર્ચમાંથી કેટલાક ખર્ચ તેમાં પણ ખાસ કરીને રૂમ એટેન્ડન્ટનો પગાર, વીજળી, પાવરનો વપરાશ વગેરેની ગણતરી કરવાની હોય છે. સેવા પડતર પત્રકમાં સ્થિર, ચલિત ખર્ચ એવા વર્ગીકરણને બદલે સામાન્ય રીતે બધા જ ખર્ચા સળંગ દર્શાવવામાં આવે છે. જો દાખલામાં સૂચના હોય કે સ્થિર અને ચલિત અલગ દર્શાવવા તો એ મુજબ દર્શાવવાના રહેશે. જેમ કે રૂમ એટેન્ડન્ટનો પગાર, વહીવટી ખર્ચ, સ્ટાફનો પગાર, વીજળી પાવર, આંતરિક સુશોભન ખર્ચ, સમારકામ ખર્ચ, પરચુરણ ખર્ચ, મિલકત મકાન પર ઘસારો, એસી, ફર્નિચર, સાધનોનો ઘસારો વગેરે દર્શાવીને કુલ પડતર શોધવામાં આવે છે. જ્યારે કુલ પડતર મળી જાય ત્યારે કુલ પડતરને કુલ રૂમ દિવસો વડે ભાગવાથી રૂમ
દિવસ દીઠ પડતર મળે છે. એટલે કે એક રૂમની એક દિવસની કેટલી પડતર હશે તે આપણને મળશે. તો આની માટે આપણે બનાવવાનું છે હોટેલનું સેવા પડતરનું પત્રક. સૌપ્રથમ આપણે નમૂનો જોઈશું અને જરૂરી વિગતો પત્રકમાં મૂકતા જઈશું. તો બનાવીશું આપણે હોટલ સેવા પડતર પત્રકનો નમૂનો. તો વિગતમાં લખીશું હોટલ સેવા પડતર પત્રકનો નમૂનો. જે હોટલનું બનાવવાનું હોય તેનું નામ લખવાનું. ત્યારબાદ આપણે રૂમ દિવસોની ગણતરી કરી હોય તો કુલ રૂમ દિવસોની ગણતરી કરી અને સંખ્યા અહીંયા લખી નાખવાની છે. ત્યારબાદ વિગત અને રકમ દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એક પાનામાં હોટેલનું સેવા પડતરનું પત્રક તૈયાર કરી લેવાનું છે અને સામેની બાજુએ ખાલી પાના પર આપણે ગણતરી કરવાની છે. તો જે વિગતો દાખલામાં હોય એ વિગતો અહીંયા મૂકતું જવાનું. તો સ્ટાફનો પગાર. તો સ્ટાફમાં મેનેજર હોય, નોકર હોય, સુપરવાઇઝર હોય. તો જેટલી સંખ્યામાં હોય તેટલી સંખ્યામાં જેટલો પગાર હોય અને જેટલા માસ કામ કર્યું હોય તેનો ગુણાકાર કરી અને રકમ અહીંયા દર્શાવવાની રહેશે. સ્ટાફ પગાર બાદ આપણને આવશે એટેન્ડન્ટના દરમાયા. દરમાયા એટલે કે મજૂરી જે દાખલામાં આપી હોય તે મુજબ આપણે રકમના ખાનામાં દર્શાવવાની છે. એટેન્ડન્ટના દરમાયા બાદ મરામત અને નવીનીકરણ ખર્ચ. જે વાર્ષિક હોય તો વાર્ષિક અને માસિક આપ્યો તો વાર્ષિક ધોરણે એને ફેરવવાનો છે અને વર્ષનો ખર્ચ મૂકવાનો છે. ત્યારબાદ લાઇટિંગ અને હીટિંગ એટલે કે પ્રકાશ અને ઉષ્માનો ખર્ચ જે મુજબ સૂચના હોય તે મુજબ સૂચના મુજબ ગણતરી કરી અને દર્શાવવાનો છે. આ ઉપરાંત પાવર. તો પાવર અંગેની વિગતનો જે ખર્ચ હોય એ મુજબ ગણતરી કરી અથવા તો જે મુજબનો ખર્ચ હોય એ મુજબ આપણે દર્શાવવાનો છે. આ ઉપરાંત લીલન. તો લીલનનો ખર્ચ પણ દાખલામાં આપેલ હોય તે મુજબ અથવા તો સૂચના મુજબ ગણતરી કરી દર્શાવવાનો છે. લીલન બાદ લખીશું વિગતમાં પરચુરણ ખર્ચ. સૂચના મુજબ આપણે જે હોય તે અહીંયા દર્શાવી દઈશું રકમના ખાનામાં. પરચુરણ ખર્ચ બાદ ગ્રાહકો માટે રોજિંદી વપરાશી વસ્તુઓ જેવી કે સાબુ, શેમ્પૂ, ન્યૂઝપેપર વગેરે અંગેનો જે ખર્ચ હોય તે ખર્ચ આપણે રકમના ખાનામાં દર્શાવવાનો છે. આ ઉપરાંત ઘસારો જેવો કે જમીન, મકાન, ફર્નિચર, કોમ્પ્યુટર, એસી વગેરે પર જો ઘસારો આપ્યો હોય તો ઘસારો જે તે મિલકત પર ગણી અથવા તો જે રકમ આપી હોય તે રકમ આપણે રકમના ખાનામાં દર્શાવવાની છે. ઘસારા બાદ વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમની રકમ પણ આપણે જે મુજબ સૂચના હોય તે મુજબ ગણતરી કરી અથવા તો કુલ રકમ દર્શાવી દેવાની છે. ત્યારબાદ ભાડું. તો ભાડું પણ સૂચના મુજબ દર્શાવી દેવાનું છે. માસિક આપ્યું હોય અને વાર્ષિક ધોરણે હોટલનું પડતરનું પત્રક તૈયાર કરવાનું તો વાર્ષિકમાં ફેરવીને દર્શાવવાનું છે. ભાડા બાદ વ્યાજ. તો વ્યાજ પણ સૂચના મુજબ દર્શાવી દેવાનું છે. મૂડી રોકાણ હોય તો મૂડી રોકાણ પર વ્યાજની જરૂરી ગણતરી કરી અને દર્શાવવું. વ્યાજ બાદ વહીવટી ખર્ચાઓ જે મુજબ આપ્યા હોય તે મુજબ અથવા તો સૂચના મુજબ ગણતરી કરીને દર્શાવવા. વહીવટી ખર્ચા બાદ બુકિંગ એજન્ટનું કમિશન. જે હોટલના સેવા માટે ધંધા માટે ખર્ચ છે તો એ પણ અહીંયા દર્શાવી દેવાનું છે, બુકિંગ એજન્ટનું કમિશન. અને ત્યારબાદ જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ પણ આપણે અહીંયા દર્શાવી દેવાનો છે આપેલ કુલ અથવા તો સૂચના મુજબ. હવે આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રકારના ખર્ચાઓ દર્શાવી દેવામાં આવે ત્યારબાદ બધા જ ખર્ચનો સરવાળો કરવાનો છે અને કુલ પડતર શોધવાની છે. તો બધા જ પ્રકારના સરવાળો કરીશું તો મળશે આપણને કુલ પડતર. અહીંયા રકમના ખાનામાં આ બધી રકમનો સરવાળો કરવાનો છે. કુલ પડતર મળ્યા બાદ સૂચના મુજબ જો નફાની ગણતરી કરવાની હોય તો નફો અહીંયા મૂકવાનો છે અને કુલ પડતરમાં નફો ઉમેરીશું તો મળશે આપણને વેચાણ કિંમત. તો લખીશું કુલ વેચાણ કિંમત. જો દાખલામાં વેચાણ કિંમત આપી હોય અને કુલ પડતર શોધીએ તો વચ્ચેની જે વિગત આવશે એ નફા તરીકે આપણને મળશે. તો આવી રીતે હોટલનું સેવા પડતરનું પત્રક આપણે તૈયાર કરી લેવાનું છે.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.